सच्चिदानन्दोऽहं 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 परमानन्दोऽहं 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 शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं 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 परमानन्दोऽहं 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 सच्चिदानन्दोऽहं 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 परमानन्दोऽहं 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 सच्चिदानन्दोऽहं 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 परमानन्दोऽहं 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 सच्चिदानन्दोऽहं 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 ભગવાન કૃષ્ણ અર્જુનને કહે, અર્જુન તું તારા મૂળ સ્વરૂપને ઓળખ અને પછી વિચાર. કૃપયા પરિપૂર્ણમ અશ્રુપૂર્ણમ કુલેક્ષણમ. આ અર્જુનની આંખમાં આંસુ જોયા ને ભગવાન સમજી ગયા કે આ સંદેહમાં છે, આનામાં હજુ સંદેહ વૃત્તિ ભરી છે. એટલે અર્જુન હવે ભગવાનને પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે, પ્રભુ હવે તમે જ મને માર્ગ બતાવો. અને છેલ્લે અર્જુન એવું બોલ્યા છે, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નઃ. સાધિમામ ત્વામ પ્રપન્નઃ, હું પ્રપન્ન છું, શરણાગત નહીં. જો આ સંસ્કૃતની વિશેષતા, શરણાગત જુદી વસ્તુ છે અને પ્રપન્નતા જુદી વસ્તુ છે. આપણે કોઈના આમ પગ પકડીએ ને એ શરણાગત કહેવાય. પણ અર્જુને તો શું કહ્યું, પ્રભુ તમારા ચરણ મારા હાથમાં મૂકી દો. એટલે હું કદાચ છટકવા માગું તો પણ ના છટકી શકું. મારા મનમાં ફરી કદાચ આવો વિચાર આવે ને તો પણ હું જઈ ના શકું. એટલે અર્જુને શું કર્યું, આવી રીતે સીધા હાથ મૂક્યા. સંસ્કૃતમાં પ્રપન્નનો અર્થ થાય કે જે પદને પોતાની હસ્તતલમાં મૂકે એને પ્રપન્ન કહેવાય. એટલે આમ હાથ મૂકીને અર્જુન ઊભા રહ્યા છે. પ્રભુ હવે આપના બંને શ્રી ચરણ આમાં મૂકી દો અને હું તમારો શિષ્ય બની જાઉં છું. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નઃ. શરણાગત થયેલા શિષ્યો કદાચ ભાગી જાય, ગુરુની કદાચ કડવી વાત સાંભળીને ન ગમે તો એ શિષ્યો ભાગવા લાગે. પણ પ્રપન્ન શિષ્ય થયા હશે એ પછી ભાગવું હોય તો ભાગી નહીં શકે. એટલા માટે પ્રભુ હું શરણે નથી આવ્યો, હું પ્રપન્ન થાઉં છું તમારી.
મને પ્રપન્નતા તરીકે સ્વીકાર કરો. ગુરુજનો, મહાપુરુષો જ્યારે જ્યારે કડવી વાત કરે તો સમજવાનું કે એ પણ જરૂરી છે. આપણું અનાજ બગડે નહીં તો આપણે કડવો લીમડો રાખીએ કે નહીં અનાજમાં. જૂના જમાનામાં જે ભારતમાં જે લોકો રહ્યા હશે એ શું કરતા કે લીમડાના પાન મૂકે અનાજમાં. કેમ? તો કે અનાજ બગડે નહીં ને એટલે. એમ આપણું જીવન બગડે નહીં એટલે જે કોઈ આપણા હિતેચ્છુ હોય એ આપણામાં કડવી વાત પણ મૂકે ત્યારે વિચારવાનું કે પેલો લીમડો જેમ અનાજ નથી બગાડતો એમ આમની કડવી વાતો છે એ આપણા જીવનને નહીં બગાડવા દે. એમાં સારો ભાવ લેવાનો. કડવો લીમડો જીવન ન બગાડે. એટલે આમ હાથ રાખીને અર્જુન કહે હું પ્રપન્ન છું, તમારા શરણે નહીં, આપ મને સ્વીકાર કરો. અત્યાર સુધી અર્જુન કયા ભાવમાં હતો? મિત્રના ભાવમાં હતો. હવે અર્જુન કયા ભાવમાં આવી ગયો? શિષ્યના ભાવમાં આવ્યો કે હું મારે તમારા શિષ્ય થવું છે. પણ એવો શિષ્ય થવું છે કે હવે મારું જીવન મેં તમને પૂરેપૂરું અર્પણ કરી દીધું અને પૂર્ણતાથી અર્પણ કરી અને પછી હવે એ સ્તુતિ કરે છે.